રાજકોટથી સમાચાર રાજકોટના રાજકારણમાં મોટો ધડાકો રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈને મોટો નિર્ણય આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં મોકરિયાને નો એન્ટ્રી શહેર ભાજપ પ્રમુખે સૂચના આપી હોવાની માહિતી સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે બેબાક બોલ માટે રામ મોકરિયા જાણીતા છે આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમમાં રામ મોકરિયાને આમંત્રણ ન આપવા અપાઈ છે સૂચના જાહેરમાં નિવેદનો આપતા રામ મોકરિયા પર સંગઠનની મોટી કાર્યવાહી ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે શહેર ભાજપ પ્રમુખે નિર્ણય લેતા પૂર્વ પ્રદેશ હોદ્દેદારો સાથે કરી હતી વાતચીત જેવી પણ જાણકારી મળી રહી છે આ પહેલા પણ રામભાઈ મોકરિયા અનેક વખત વાયરલ થઈ ચૂક્યા છે પોતાના નિવેદનોના કારણે પોતાના વર્તનના કારણે અને હવે જ જાણકારી મળી રહી છે કે આરએમસી અને શહેર ભાજપ સંગઠનમાં તેઓને આમંત્રિત નહીં કરવામાં આવે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું અંકિત ભાજપની અંદર જૂથવાદ હોવું અને તે પણ સામે આવવું બંને એવી વસ્તુઓ છે કે જે સામાન્ય રીતે જોવા નથી મળતી પરંતુ રાજકોટમાં ખુલીને જોવા મળી રહ્યું છે ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો રાજકોટ ભાજપમાં હાલ વાતાવરણ છે તે ગરમાઈ ચૂક્યું છે આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં રામ મોકરિયાને નો એન્ટ્રી આપવામાં આવી છે આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે ખાસ કરીને વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ જે માધવ દવે છે તેમના દ્વારા જ આ પ્રકારની સૂચના છે તે આપવામાં આવી છે અને આ સૂચનાની અમલવારી ઓગસ્ટ મહિનાના પહેલા દિવસથી શરૂ થઈ ચૂકી છે કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી પાસે કેટલીક આમંત્રણ પત્રિકા પણ સામે આવી છે પહેલી તારીખના રોજ વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 13 ની અંદર રાજકોટ મહાનગરપાલિકાના નંદઘરના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો પરંતુ બંને કાર્યક્રમોની અંદર તમામ ધારાસભ્યો તમામ સાંસદ સભ્યોના નામ છે તમામ પદાધિકારીઓના નામ છે પરંતુ રામ મોકરિયાના નામનું તેમાં ક્યાંય પણ ઉલ્લેખ જોવા નથી મળી રહ્યો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ તે નિર્ણય લેતા પૂર્વે તેમને પ્રદેશ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી ઉચ્ચ હોદ્દેદારો દ્વારા જ્યારે લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારબાદ જ તેમના દ્વારા આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે આભાર સમગ્ર માહિતી બદલ અંકિત